જો મિત્રો ચાંદા મામાનું દર્શન કરી લો। આજે દેવ દિવાળી છે, પૂર્ણિમા। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। મિત્રો સાંજના 5:30 વાગી ગયા છે અને કેમ છો તમે બધા? મજામાં? બધા મજામાં રહો। દ્વારકાધીશ બધાને સારા રાખે અને મસ્ત રાખે। તો મિત્રો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારી લાગે લાઈક કરજો। તો મિત્રો આજે જમવાનું બનાવવાની શરૂઆત થઈ ગઈ છે, કેમ કે આજે કાર્તિકી પૂનમ છે, કાર્તિકી માસની પૂર્ણિમા સીટી વાગવાની તૈયારી। દાળનો વઘાર મસ્ત બધું આદુ લસણ જીરું વીરું બધું વાટીને તૈયાર કરી દીધેલું। ટામેટું બામેટું બધું વાટી કાઢ્યું હતું સાથે જ। હવે દાળનો વઘાર થઈ ગયો મસ્ત। હવે અંદર છોડી દઉં। આ મરચાં પણ શેકી કાઢ્યા। જો આ દાળ ભાત છે તો લીલા મરચાં પણ શેકી કાઢ્યા। જો મસ્ત આવો ઉકાળો આવવા દો એટલે દાળ મારી તૈયાર। ભાત પણ થઈ ગયો છે। દાળ ભાત આજે મારો રેડી। આજે પૂનમ છે એટલે દાળ ભાત લીલા મરચાં તળેલા અને મસ્ત મજાનું આજે ભાત। અને દાળ જોઈ લો બધું સાથે જ વાળે અને બીજું કામ કરતી હતી એટલે જોઈ લો આવી ગયો છે। જો તમે બધા દર્શન કરો ચંદ્રદેવના। મિત્રો આ મોટી દિવાળી છે, દેવ દિવાળી। તો દેવ દિવાળીની તમે બધાને શુભકામનાએ। ઠાકોરજી દ્વારકાધીશ બધાને સારા રાખે, મસ્ત રાખે ને ફર્સ્ટ ક્લાસ રાખે। બધાની ઈચ્છા પૂરી થાય ને બધા મસ્ત રહે। તો મિત્રો આજે મોટી દેવ દિવાળી છે, તો દેવ દિવાળીની હાર્દિક શુભકામનાએ। તો ચાલો આવે જમવા બેસીએ છીએ। જય શ્રી કૃષ્ણ, આવો જમવા અમારા ઘરે। તો ચાલો મિત્રો આજ માટે આટલું। ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારી લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો। તો મળે નવા બ્લોગમાં। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, બાય। અને હા, પૂર્ણિમાની બધાની શુભકામનાએ।